મોજીદળથી અચારડા પધારેલા સ્વામીશ્રીએ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસના સમયે નારાયણ ધરામાં યોગીજી મહારાજના અસ્થિઓનું વિસર્જન કર્યું. અહીં સ્વામીશ્રી આવ્યા તે દિવસે રવિવારનો હતો, તેથી તેઓએ સભા પછી તક ઝડપતા સૌને કહ્યું, આજે રવિવારના દિવસે ઠાકોરજી ગામમાં પધાર્યા, સંતો આવ્યા, માટે હવેથી દર રવિવારે ભેગા થવું અને સભા કરવી. સ્વામીશ્રી રવિ સભાના અચ્છા વેચાણકારની અદાથી વાત મૂકી. સૌ તે બાબતે કબૂલ થયા અને સ્વામીશ્રીએ બાળ મંડળ તથા વડીલ મંડળની સ્થાપના કરી દીધી. હજી ગઈકાલે તો તેઓએ નૂતન વર્ષના આશીર્વાદ પત્રમાં લખ્યું કે જ્યાં સત્સંગ સભા ન થતી હોય ત્યાં શરૂ કરવા પ્રયત્ન કરવો, બાળ મંડળ યુવક મંડળની પ્રવૃત્તિ વધે તે માટે પ્રયત્ન કરવો, અને આજે પોતે જ તેનો અમલ કરી બતાવ્યો. તેઓ પરને કહેવા પ્રવીણ નહોતા, પરંતુ ચેરિટી બિગન્સ એટ હોમ મુજબ પોતાથી કાર્ય શરૂ કરવામાં માનનારા હતા. તે અનુસાર તેઓ અચારડાથી ચચાણા થઈને ટ્રેક્ટર દ્વારા લીમડી પધાર્યા. લીમડીથી ટ્રેનમાં બેસી બલદાણાના રોડ સ્ટેશન ઉતર્યા અને ત્યાંથી ગાડામાં બેરાજીને તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ખારવા પહોંચ્યા. એક જ દિવસમાં ટ્રેન, ટ્રેક્ટર અને ગાડાના પ્રસાદીના થઈ ગયા. વિચરણમાં વિષમતા છતાં આચરણમાં સમતા. સ્વામીશ્રીના જીવનમાં આ બે દર્શનીય પાસા ગામોગામ જોવા મળતા. ખારવામાં 20 પધરામણીઓ કરીને સ્વામીશ્રી 22 સપ્ટેમ્બરની સાંજે ટ્રેક્ટર દ્વારા મેમકા પધાર્યા. અત્રે ગાડામાં ઊંચું સિંહાસન બનાવીને નગર યાત્રાનું આયોજન કરેલું. આખું ગામ રંગબેરંગી તોરણોથી શણગાર્યું હતું. રસ્તાની બંને બાજુ જુવારના છોડ રોપ્યા હતા. આમ ભોળું પણ ભાતીગળ સ્વીકારતા સ્વામીશ્રી ગામને સભાનો લાભ આપી સુરેન્દ્રનગર પહોંચ્યા. અત્રેથી જ તારીખ 23 સપ્ટેમ્બરની સાંજે તેઓ વઢવાણ, જોરાવર નગરમાં 20 પધરામણીઓ તથા સત્સંગ સભાનો લાભ આપીને રાત્રે પુનઃ સુરેન્દ્રનગર પધારી ગયા. આમ એક દિવસમાં 3-4 ગામોની સરેરાશથી વિચરતા સ્વામીશ્રી સુરેન્દ્રનગરથી તારીખ 24 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગે ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ઉતારે જતા પહેલા સ્વામીશ્રી જ્યાં પ્રતિષ્ઠા થવાની હતી તે નવનિર્મિત મંદિરે પહોંચ્યા. અહીં મૂર્તિઓ, યજ્ઞકુંડ, સિંહાસન વગેરેનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા. સ્વામીશ્રીની આ ખાસિયત હતી, પહેલા કામ પછી આરામ. ઉત્સવ સમયા કે પ્રતિષ્ઠા જેવા પ્રસંગોએ પહેલા તેઓ ઉત્સવના સ્થળ પર પધારતા, તે પછી ઉતારાનું સ્થળ આવતું. અહીં પણ આ જ ક્રમ રહ્યો. તે મુજબ ઉતારે પહોંચેલા સ્વામીશ્રી સ્નાન વિધિ ઉકાળા પાણી કરીને રાત્રે 11 વાગ્યે પત્ર લેખનના કાર્યમાં પરોવાયા. સામાન્ય રીતે રોજ તો તેઓને સુવાનો સમય લગભગ 12 વાગ્યા પછીનો જ રહેતો, પરંતુ અહીં ભાવનગરમાં આગામી 3 દિવસ યજ્ઞ, નગર યાત્રા અને પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમો ગોઠવાયેલા. તેથી આગમનના દિવસે રાત્રે કોઈ સભા રાખવામાં આવી ન હોવાથી 11 વાગ્યે સ્વામીશ્રી દૈનિક ક્રમથી પરવારી ગયા. છતાં તેઓ વહેલા સૂતા નહીં. એકાદ કલાક પત્ર વ્યવહારની સેવા કરીને સૂતા તો 12 વાગ્યે જ. આળસ કે એક્સ્ટ્રા આરામને તેઓના જીવનમાં કોઈ જ અવકાશ નહોતો. આવા કર્મઠ સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 25 સપ્ટેમ્બરના રોજ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ યોજાયેલો. સામાન્ય રીતે યજ્ઞના અગ્નિ 3 રીતે પ્રગટાવવામાં આવે. એક રીતમાં દીવાસળી ચાંપીને કે બહારથી બીજો અગ્નિ લાવીને કુંડમાં અગ્નિ પેટાવવામાં આવે. આ રીત સામાન્ય કક્ષાને ગણાય. અગ્નિ પ્રાગટ્યની બીજી રીતમાં કાચ વડે સૂર્યકિરણો ઝીલીને અગ્નિ પેટાવવામાં આવે, જે મધ્યમ કક્ષાની રીત ગણાય. પરંતુ ખીજડાના વૃક્ષમાં ઉગેલા પીપળાનું કાષ્ઠ, અસ્વસ્થ સમીગર્ભ અને અરણીના કાષ્ઠનું મંથન કરીને પ્રગટેલો કરેલો મંથાગ્નિ ઉત્તમ ગણાય. આ મંથાગ્નિ પ્રગટાવવામાં અરણી કાષ્ઠ એક હાથનું અને પીપળાનું મંથન કાષ્ઠ એક વેતનું રાખવામાં આવે. પરંતુ મંથાગ્નિ પ્રગટાવવાની આ રીત કઠિન પણ એટલી જ. કેટલીક વાર તો 4-5 કલાક સુધી સતત કાષ્ઠ મંથન કરવામાં આવે ત્યારે અગ્નિ પ્રગટ થાય. તેટલા સમયમાં તો યજ્ઞનું યોગ્ય મુહૂર્ત પણ વીતી જાય. પરંતુ અહીં પ્રતિષ્ઠા ઉપકર્મે યોજાયેલા યજ્ઞમાં આ ઉત્તમ રીત મુજબ અગ્નિ પ્રગટાવવાની અનુમતિ ભૂદેવોએ સ્વામીશ્રી પાસે માંગેલી. સ્વામીશ્રી પણ આ વિશે સંમતિ આપેલી. તેથી જ્યારે તેઓ યજ્ઞમાં પધારે ત્યારે ત્યાં મંથન માટે લેવાયેલી સામગ્રી તૈયાર હતી. તેથી સ્વામીશ્રીના પિયુષ પાણીનો સ્પર્શ કરાવવામાં આવ્યો અને મંથન કાર્ય શરૂ થયું. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે અહીં માત્ર 2 જ મિનિટમાં મંથાગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. યજ્ઞનારાયણ જ્યારે સ્વામીશ્રીના દર્શન માટે આતુર હોય તેમ તરત જ પ્રગટ થઈ ગયા. અગ્નિના આહવાન માટે વેદની ઋચાઓનું ગાન તો દરેક યજ્ઞ વિધિ વખતે થતું જ હોય છે, પરંતુ અહીં અગ્નિદેવ તત્કાળ પ્રગટ થયા તે તો સ્વામીશ્રીના પુણ્ય સ્પર્શનો જ પ્રતાપ છે, તેમ સૌ ભૂદેવો કહેવા લાગ્યા.
યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તે જ દિવસે યોજાયેલી રાત્રિ સભામાં બાળકો યુવકોએ વિવિધ ભાષામાં પ્રવચનો અને પ્રતિષ્ઠાને અનુલક્ષીને રસપ્રદ સંવાદની પ્રસ્તુતિ રચી કરી. રાત્રે 11:15 વાગ્યા કાર્યક્રમ પૂરો થયા બાદ સ્વામીશ્રી ઉપસ્થિત શ્રોતા સમૂહને આશીર્વાદ પાઠવ્યા. પ્રતિષ્ઠાના પૂર્વેની અતિ વ્યસ્ત કાર્યવાહીમાં પરોવાયેલા હોવા છતાં તેઓ મોડી રાત સુધી બાળકો યુવકોની રજૂઆતો નિહાળતા રહ્યા. એ વિગત ઉગતી પેઢીના હિત ચિંતકોને ઘણું કહી જાય એમ છે. દુનિયાનો કયો મહાપુરુષ આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી બાળકો યુવાનોની રજૂઆતો નિહાળવા રાત્રે 11:15 વાગ્યા સુધી જાગ્યો હશે? બાળકો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્વામીશ્રી કદી ઘડિયાળ સામે જોયું નહોતું. આવા સ્વામીશ્રીના કરકમળો દ્વારા તારીખ 27 સપ્ટેમ્બરના દિવસે નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે ઘડી ભાવનગરના ઇતિહાસમાં તામ્રપત્ર પર મઢાઈ ગઈ. અવસરે સ્વામીશ્રીએ ઠાકોરજીની પ્રથમ દ્રષ્ટિ ઝીલવા દર્પણ ધર્યું ત્યારે નેત્રમાંથી નીકળેલા ત્રીજ પ્રવાહની સાક્ષી પુરાતી હોય તેમ તે દર્પણના ટુકડા થઈ ગયા. આ ધન્ય ક્ષણને સૌએ હર્ષોલ્લાસથી વધાવી લીધી. પ્રતિષ્ઠિત મૂર્તિઓની સૌપ્રથમ આરતી સ્વામીશ્રી ઉતારી ત્યારે યોગીજી આશ્રમવાણી સાકાર થઈ રહી. તારીખ 31 ઓગસ્ટ 1970 ના રોજ આ મંદિરના ખાતવિધિ વખતે યોગીજી મહારાજ બોલેલા કે 1 વર્ષમાં મંદિર થશે અને પ્રમુખ સ્વામીના હાથે પ્રતિષ્ઠા થશે. તેઓના શબ્દો આજે સત્ય થયા. સ્વામીશ્રી દ્વારા યોગીજી મહારાજનું કાર્ય ચાલુ છે એ પ્રતીતિ દરેકના હૃદયમાં વધુ દઢ થઈ. મૂર્તિ પ્રતિષ્ઠાના શુભ અવસરે 4 દિવસ સુધી ભાવનગરમાં રોકાયેલા મહંત સ્વામી એકવાર બાળ મંડળ તથા યુવા મંડળની ખાસ સભામાં પધારેલા. અહીં તેઓએ પ્રેરક ઉદ્બોધન કરતા કહેલું કે તમે હજી નાના છો. પૂજ્ય સ્વામી બાપાના મહિમાની તમને બધી ખબર ન હોય, પણ મનમાંથી સંશય કાઢી નાખશો તો સમજાશે કે શ્રી હરિ સત્સંગમાં સદા પ્રગટ જ છે અને હાલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી દ્વારા આપણી સમક્ષ છે. ગુણાતીત ગાદી કદી ખાલી પડે જ નહીં. આજે શ્રદ્ધા સહિત પ્રમુખ સ્વામીનો મહિમા સમજીને એમને ચાંદલો કરશે તે કરોડો પ્રકાશ વર્ષ છેટે રહેલા શ્રી હરિને સાક્ષાત થઈ જવાનો ને વળી ગુણાતીત સ્વામી તેમજ યોગી બાપાને પણ થઈ જવાનો. તમે અહીં બાળ મંડળને યુવા મંડળને ખૂબ ખીલવજો. ભાવનગરમાંથી 500 યુવકો તૈયાર કરવા છે. ભાવનગરનો ભાવ પૂરો કરીને મહુવા પહોંચેલા સ્વામીશ્રીને અહીંથી હવે રાજુલા જવાનું હતું, પરંતુ વરસાદના વિઘ્નને કારણે તે કાર્યક્રમ રદ થતા ગોંડલ જવાનું નક્કી થયું. તેથી બારડા સાવરમાં લાભ આપતા તેઓ તારીખ 28 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગે કુંડલા પધાર્યા. અત્રે મંદિર માટે સંપાદિત થયેલી ભૂમિ પર પુષ્પો છાંટીને અમરેલી જવા વિદાય લીધી, પણ વરસાદને કારણે તે રસ્તાઓ પર જળબંબાકાર બની ગયા હોવાથી પાછા કુંડલા આવવું પડ્યું. અહીં રાત્રે 1 વાગ્યે સ્વામીશ્રી આરામમાં પધાર્યા અને બીજા દિવસે વાહન વ્યવહારની સાનુકૂળતા થતા કુંડલાથી અમરેલી થઈને ગોંડલ પહોંચ્યા. અત્રે તારીખ 4-10 શરદ પૂનમના દિવસે સ્વામીશ્રીના વરદ હસ્તે યોગી સ્મૃતિ મંદિરનો ખાતમુહૂર્ત વિધિ થયો. વેદ મંત્રોના ઘોષ વચ્ચે જ્યારે તેઓએ ભૂમિ પૂજન કરીને કળશ પધરાવ્યો ત્યારે યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના જયનાથથી ગોંડલની ગલીઓ ગાજી રહી. યોગીજી મહારાજનો સ્મારક અત્યંત આકર્ષક અને કલાત્મક બને તે માટે યોજાયેલી ભારતભરના આર્કિટેક્ટ્સની એક સ્પર્ધામાં નિશાન સ્થપતિઓએ પોતાની ઉત્તમ કલા સૂઝથી ભરપૂર રચનાઓ તૈયાર કરીને મોકલેલી. તેમાંથી જે આર્કિટેક્ટ્સની રચનાઓ પ્રથમ 4 ક્રમાંકમાં પસંદગી પામેલી તેઓને ખાતમુહૂર્ત સમારંભમાં પારિતોષિકો એનાયત થયા. આ પ્રસંગે સ્વામીશ્રીએ સારંગપુરમાં યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરના નિર્માણની પણ જાહેરાત કરાવી. સૌએ આ નૂતન પ્રકલ્પને સંપૂર્ણ અનુમોદન આપતા તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. આમ પોતાના બંને ગુરુઓની સ્મૃતિને યાવચંદ્ર દીવા કરો પૃથ્વી પર રાખવાના કદમ સ્વામીશ્રીએ ભરી લીધા. આ ક્રમમાં યોગી સ્મૃતિ મંદિરના નિર્માણમાં સૌ સહયોગ આપી શકે છે તે હેતુથી આકર્ષક દાન પત્રિકા તૈયાર કરવામાં આવેલી. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ 3 ભાષામાં તૈયાર થયેલ આ દાન પત્રિકાનું મૂલ્ય કેટલું રાખવું તેનો જ્યારે વિમર્શ ચાલી રહેલો ત્યારે સ્વામીશ્રીએ સૂચન કરેલું, આ 1 રૂપિયાની દાન પત્રિકા રાખો. તેઓની આ વાત સાંભળીને ઘણાને મન થયું, 1 રૂપિયાની દાન પત્રિકા? પણ સૌની શંકાનું સમાધાન કરતા સ્વામીશ્રીએ જણાવેલું કે યોગીજી મહારાજ પ્રત્યે નાનામાં નાની વ્યક્તિને પ્રેમ અને સદભાવ છે. તેથી તેઓના સ્મૃતિ મંદિરમાં સેવા કરવાની ઈચ્છા નાનામાં નાના વ્યક્તિને પણ હોય, માટે તેઓ પણ યોગદાન આપી શકે તે માટે 1 રૂપિયાની દાન પત્રિકા રાખો. સ્વામીશ્રીનો ખુલાસો સાંભળીને સૌ દંગ રહી ગયા. રામનું કામ એવું હોય કે જેમાં નલ નીલ જેવા જોરાવર જનાવરથી માંડીને
ખિસકોલી જેવા પણ સહભાગી બની શકે. તેમ સ્વામીશ્રી પણ એ રીતે કામ ઉપાડતા કે જેમાં મજૂરથી માલે તુજાર સુધીના સૌને ભળવાનો અવકાશ મળે, કારણ કે તેઓ સૌના કલ્યાણની ખેવના હતી. તેઓની કાર્યશૈલીનો હિન્દુમાં તો શું આખા વિશ્વમાં હરીફ મળે એમ નથી. યોગી સ્મૃતિ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામીશ્રીની ગુરુ ભક્તિ જેમ સૌના આશ્ચર્ય અને અહોભાવનો વિષય બની રહી, તેમ તેઓનો આ માનવીય અભિગમ પણ સૌ માટે વિસ્મયકારી બની રહ્યું. લીડરશિપ ઇઝ પીપલ મોર ધેન પ્રોજેક્ટ્સ, એટલે કે નેતૃત્વ એ છે કે જેમાં કામથી વિશેષ વ્યક્તિની ગણતરી હોય. સ્વામીશ્રી આવા નેતૃત્વના નરવા ગરવા નમૂના સમાન હતા.